ભરૂચ જિલ્લા પોલીસ વડાએ વાગરા તાલુકાના અનેક ગામના અગ્રણીઓને લોક દરબાર યોજી સાથે 3 નવા કાયદાથી અવગત કર્યા। સમગ્ર ભારત દેશમાં 3 નવા ફોજદારી કાયદા, ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય કાયદાનો અમલ 1 જુલાઈથી શરૂ થઈ ગયો છે। આ કાયદા ભારતીય ફોજદારી ન્યાય વ્યવસ્થામાં ઘરમૂળથી પરિવર્તન લાવશે। ત્રણેય કાયદા બ્રિટિશ યુગના ઇન્ડિયન પિનલ કોડ, ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973 અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872નું સ્થાન લેશે। નવા કાયદામાં રાજદ્રોહનું સ્થાન દેશદ્રોહે લઈ લીધું છે। આતંકવાદની વ્યાખ્યા સ્પષ્ટ કરાઈ છે। મોબી લિંચિંગ અને રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં નાખનારા ગુનાઓ, મહિલાઓ, બાળકો પર જાતીય ગુનાઓની સજાને વધુ આકરી બનાવાઈ છે। આ કાયદાઓનો આશય કાયદાકીય વ્યવસ્થાને આધુનિક જરૂરિયાતોને અનુરૂપ બનાવવાનો છે। દેશમાં 1 જુલાઈથી અમલમાં આવેલ 3 નવા કાયદાઓમાં થયેલ ફેરફાર અમલમાં મૂકવામાં આવ્યો છે। આ કાયદાઓ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા લોક જાગૃતિ અને નવા કાયદાની સમજણ આપવા માટે જિલ્લામાં લોક દરબારનો કાર્યક્રમ થકી લોકોને માહિતી પૂરી પાડવામાં આવી રહી છે। જે અંતર્ગત વાગરાની તાલુકા હેલ્થ કચેરી ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં લોક દરબાર કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો। આ લોક દરબારમાં ઉપસ્થિત શાંતિ સમિતિના સભ્યો, શહેરના નાગરિકો હાજર રહેતા તેમને ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સુરક્ષા અધિનિયમ જેવા નવા કાયદાની જોગવાઈ અંગે સમજ આપવામાં આવી। લોક દરબારમાં પોલીસ વડાએ ઉપસ્થિત લોકોને મૂંઝવતા પ્રશ્નો સહિત અન્ય કોઈ સમસ્યા હોય તો એ જણાવવા કહ્યું। લોક દરબારમાં ઉપસ્થિત વાગરાના આદિવાસી અગ્રણી મહેશ સોમાભાઈ રાઠોડે પોલીસ સમક્ષ મુખ્ય 3 રજૂઆતો કરી હતી। સાંપ્રત સમયમાં આદિવાસી વિસ્તારમાં વધી રહેલા વ્યભિચારના ગુનાઓને અટકાવવા માટે પોલીસ જાગૃતિ અભિયાન ચલાવે, પંથકના પ્રબુદ્ધ નાગરિકોનો પોલીસ સાથે સમન્વય સધાય તે માટે સમયાંતરે પોલીસ સાથે મીટિંગ થવી જોઈએ અને નોકરિયાત વર્ગના વાહન ચાલકો સામે રહેમ રાહે વલણ ઇખ્તિયાર કરવા જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆત કરવામાં આવી। તેમની રજૂઆત સાંભળી તેના ઉપર અમલ કરવા માટે જિલ્લા પોલીસ વડાએ વાગરા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિતાબા જાડેજાને સૂચના આપી તો બીજી તરફ ચાંચોલ ગામના આગેવાન મુબારક પઠાણે પોલીસ ઉપર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું કે કોઈપણ ગુનાખોરી પ્રવૃત્તિ માટેની જાણકારી સ્થાનિક પોલીસને આપીએ છીએ એ માહિતી ગુનેગાર સુધી પહોંચી જાય છે, જે ખરાબ બાબત છે। જિલ્લા પોલીસ વડાએ ઉપસ્થિત લોકોની રજૂઆતો સાંભળી તેનું નિરાકરણ લાવવામાં આવશેની બાંહેધરી આપી। વાગરામાં આયોજિત લોક દરબાર કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા, ડીવાયએસપી પીએલ ચૌધરી, જંબુસર સીપીઆઈ, વાગરા પોલીસ મથકના પીએસઆઈ અનિતાબા જાડેજા, પોલીસ કર્મચારીઓ, વાગરા વિલાયત, પહાજ, ઓરા, ચાંચવેલ, ગંધાર, અરગામા, સુત્રેલ સહિતના આસપાસના ગામોના સરપંચો સહિત આસપાસના ગામોના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા। વાગરા તાલુકાના પત્રકારોએ એસપીનું ફૂલહારથી બહુમાન કર્યું। આ પ્રસંગે બ્રહ્મકુમારીના ચૈતાલીબેને પોલીસ અધિકારીઓને સ્મૃતિ ચિહ્ન અર્પણ કર્યા હતા।